શું તમે લેસર કિરણ અને અરીસાનો ઉપયોગ કરીને તારાનો આકાર બનાવી શકો છો? ચાલો આપણે પ્રકાશના પરાવર્તન વિશે ઝડપથી જોઈએ અને વધુ જાણીએ. પ્રકાશ વિજ્ઞાન, ઓપ્ટિક્સ, લેસર અને અરીસા સાથે મજેદાર પ્રયોગ. ભાગ 2. ફન વિથ લેસર્સ એન્ડ મિરર્સ, પાર્ટ 2. કલ્પના કરો કે એક પંચકોણના 5માંથી 4 ખૂણામાં અરીસાઓ છે. આમાંના 4 ખૂણાઓ ઉપર અરીસાના લેસર કિરણને 5મા ખૂણેથી કોઈ પણ એક અરીસા ઉપર પ્રકાશિત કરો. અન્ય અરીસાઓ એક તારા જેવો આકાર બને તે રીતે ગોઠવો. આ તમામ આકારો એક ખૂબ જ સરળ સમકલ્પનાના આધારે બને છે, જે છે પ્રકાશનું પરાવર્તન. એક અરીસા ઉપર થતા પ્રકાશના પરાવર્તનને ધ્યાનમાં લો. પ્રકાશનું એક કિરણ તેના ઉપર પડે છે, જેને આપાત કિરણ કહે છે. આ કિરણ અરીસા સાથે અથડાઈને પાછું ફેંકાય છે, જેને પરાવર્તિત કિરણ કહે છે. આપાત બિંદુની સપાટીએ કાટખૂણે થતી કાલ્પનિક રેખાને લંબ કહે છે. આપાત કિરણ અને લંબ વચ્ચે બનતા ખૂણાને આપાત કોણ કહે છે. પરાવર્તિત કિરણ અને લંબ વચ્ચેના ખૂણાને પરાવર્તન કોણ કહે છે. જેમ તમે અગાઉ જોયું તેમ તમે એક ખૂણો કે જેના દ્વારા લેસર કિરણ અરીસાને અથડાય છે તેને બદલો છો તો પરાવર્તન કોણ પણ બદલાય છે. અરીસાને ફેરવવાથી પણ આ ખૂણો પણ બદલાય છે. તમારી જાતે આઈના વિભિન્ન ખૂણાઓ બનાવી દરેક વખતે આર ખૂણો માપો. અમે તેને આપાત કિરણના 30 ડિગ્રી, 45 ડિગ્રી અને 60 ડિગ્રી ખૂણા માટે પ્રયાસ કર્યો. તમે જોશો કે જ્યારે પ્રકાશ અરીસામાંથી પરાવર્તિત થાય છે ત્યારે ખૂણો આઈ અને આર સમાન હોય છે. પરાવર્તનનો આ પહેલો નિયમ છે. આ નિયમને લીધે આપણે રસપ્રદ આકારો બનાવી શકીએ છીએ. અત્યાર સુધી જે કઈ આકારો આપણે બનાવ્યા છે તે પરાવર્તનના આ નિયમને આભારી છે. હવે તમારા માટે પડકારજનક કાર્ય. તમારી જાતે આ પ્રયોગ ફરીથી કરો. શું તમે પરાવર્તનના અન્ય 2 નિયમો શોધી શકો છો અને તેને આ જ પ્રાયોગિક પરિસ્થિતિમાં સમજાવી શકો છો? તમારા જવાબનો એક વિડિયો બનાવો અને અમને મોકલો.